નમસ્કાર મિત્રો. આ વર્ષે ફેબ્રુઆરી મહિનો સામાન્ય કરતાં વધુ ગરમ રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ મુજબ દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં વધારે રહી શકે છે. ક્યાં ક્યાં રહેશે વધારે ગરમી? હવામાન વિભાગ મુજબ તેલંગાણા, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં ગરમીનું પ્રમાણ વધારે રહી શકે છે. તે ઉપરાંત ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના વિસ્તારોમાં પણ દિવસનું તાપમાન ઊંચું રહેવાની શક્યતા છે. પૂર્વોત્તર ભારતમાં અરુણાચલ પ્રદેશ અને આસામથી લઈને ઉત્તર ભારતના આંતરિક વિસ્તારોમાં તેમજ મધ્ય કર્ણાટક તરફ પણ ગરમીનો અનુભવ થઈ શકે છે. તાપમાન ઊંચું રહેવાથી ખેતી પર તેની શું અસર પડશે તે વિશે થોડું જાણવું. સામાન્ય કરતાં વધુ તાપમાનને કારણે ઘઉં, જવ, તેલબિયા, શાકભાજી અને ફળોની ઉપર પણ અસર પડી શકે છે. ખાસ કરીને ઘઉંના પાકમાં સમયગાળો ઓછો થઈ શકે છે. તેના કારણે ઉત્પાદન ઘટવાની શક્યતા રહી છે. આ વર્ષે અલ નીનોની અસર કેવી રહેશે? હવામાન વિભાગના વડા મહાપાત્રના જણાવ્યા મુજબ આવનારા મહિનાઓમાં અલ નીનોની અસર જોવા મળી શકે છે. અલ નીનો ત્યારે બને છે જ્યારે પ્રશાંત મહાસાગરનું પાણી અસામાન્ય રીતે ગરમ થાય છે અને તેની અસર વિશ્વભરના હવામાન ઉપર પડતી હોય છે. જો કે એપ્રિલ સુધીમાં આ અંગે વધુ માહિતી સ્પષ્ટ ચિત્ર બની શકે છે. આવનારા ચોમાસા અંગે મોટી આગાહી. શું આ વર્ષે વરસાદ સામાન્ય રહેશે? તો ચાલો જાણીએ. આવનારા ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત દ્વારા મહત્વપૂર્ણ સંકેતો આપવામાં આવી રહ્યા છે. ચોમાસું ક્યારે પહોંચશે? વિડીયોમાં જણાવ્યા મુજબ ચોમાસાની એન્ટ્રી સમયસર થવાની શક્યતા છે, પરંતુ શરૂઆતમાં દિવસોમાં વરસાદનું પ્રમાણ વિસ્તાર પ્રમાણે અલગ અલગ રહી શકે છે. દક્ષિણ અને પશ્ચિમ ભારતના વિસ્તારોમાં શરૂઆત સક્રિય રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે. વરસાદનું વિસ્તરણ કેવું રહેશે? આ વર્ષે વરસાદ કુલ મળીને સામાન્ય કે સામાન્યથી થોડો વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે કેટલાક વિસ્તારોમાં ઓછો અને કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ નોંધાઈ શકે છે. ખાસ કરીને ગુજરાત અને પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે. મધ્ય ભારત અને ઉત્તર ભારતના વિસ્તારોમાં મોસમી પવનની ગતિ મહત્વપૂર્ણ રહે છે. પૂર્વ અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં છૂટાછવાયો ભારે વરસાદ ચોમાસા પર પ્રશાંત અને હિન્દ મહાસાગરની પરિસ્થિતિનો મોટો પ્રભાવ રહે છે. જો સમુદ્રની તાપમાન અનુકૂળ રહેશે તો મિત્રો હાલના સંકેતો અનુસાર ચોમાસું સામાન્ય કે અનુકૂળ રહેવાની આશા છે. આવી જ હવામાન અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.